આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે ક્વેશ્ચન નંબર 6. n1 આપેલા છે તમને 60, n2 આપેલા છે 30, n3 આપેલા છે 10, પછી y બાર 1 આપેલા છે 8, y બાર 2 આપેલા છે 6, પછી y બાર 3 આપેલા છે 3. s1 સ્ક્વેર છે બરાબર, નિયમમાં લખવામાં સ્ક્વેર કરવામાં મિસ્ટેક થઈ. s1 સ્ક્વેર આપેલા છે 12, s2 સ્ક્વેર આપેલા છે 10, s3 સ્ક્વેર આપેલા છે 4.5. ઇફ ધ સેમ્પલ સાઇઝ 20% is taken from each stratum, find the stratified sample mean and variance of the stratified sample mean. તમારે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ મીન ગોતવાનું છે અને સ્ટ્રેટિફાઈડ સેમ્પલ નું વેરિયન્સનું ટૂંકમાં વેરિયન્સ ગોતવાનું છે કે નો, તો કે સેમ્પલ મીનનો. બરાબર, ખ્યાલ આવ્યો. હવે જો આમાં તમને સ્મોલ એન નથી આપેલા તો એના માટે શું કરવાનું, તો એ લોકોએ કીધું છે દરેક સ્ટાર્ટઅપ માટે આમાં 3 સ્ટાર્ટઅપ વાળો દાખલો છે. આગળ ઉપર 2 મેથડ કઈ આવી તો કે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ મેથડ. બરાબર, પણ આમાં 3 સ્ટાર્ટઅપનું છે. 3 સ્ટાર્ટઅપ હોય તો શું કરવાનું, અને બીજું તો કે સ્મોલ એન આપેલા નથી. સ્મોલ એન મળી જશે. જો દરેક સ્ટાર્ટઅપમાંથી કેટલા લેવાના છે તો કે 20%. બરાબર, તો કે જો n1 એ પહેલો સ્ટાર્ટઅપ છે, એની સંખ્યા કેટલી છે 60, એટલે એના 20% કરો તો 6 દૂને કેટલા થાય 12, તો સ્મોલ એન બરાબર 12 થઈ જાય. પછી n2 આપેલા છે 30, 3 દૂને 6. બરાબર, ખ્યાલ આવ્યો. પછી 10 નું 20 એટલે 2 આવી જશે. ખબર પડી? આ રીતના તમારે લેવાના થશે. બરાબર, આનું સોલ્યુશન આપણે જોવાનું છે. ક્વેશ્ચન નંબર 6. જો મેં લખ્યું છે n1 ઇઝ ઇક્વલ ટુ 60, n2 ઇઝ ઇક્વલ ટુ 30, 10 વગેરે. પછી જો 20% લેવાના છે ને, 6 દુ 12, 3 દુ 6 અને 10 દૂને 20 એટલે 2. ખ્યાલ આવ્યો? પછી y બાર, પછી આ તમને સ્ક્વેર આપેલા છે. બરાબર, ખ્યાલ આવ્યો? આ સેમ દાખલો આપણે આગળ જોઈ ગયા 5 મહિના જેવો જ છે. એટલે તમારી રીતના તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનો છે અને આન્સર તમને આ મુજબ તમને જોવા મળશે. y બાર st. બરાબર, પોપ્યુલેશન મીન તમારા મીન્સ કે આવશે 69 અને વેરિયન્સ આવશે તમારા મીનનું કેટલું તો કે 0.43. બરાબર, અથવા આસપાસ આવી શકે, પોઈન્ટમાં મિસ્ટેક હોઈ શકે. બરાબર, તમે પોઈન્ટમાં 4 આંકડા લ્યો, મેં 2 લીધેલા હોય તો. બરાબર, પણ s1 સ્ક્વેર આપેલા છે. બરાબર, એ એક તમારે સુધાર કરી લેવાનો રહેશે. બરાબર, હવે 7મો સમ આપણે જોવાનો થશે. બરાબર, ખ્યાલ આવે છે કે નહીં? 7મો સમ સેમ ફોર્મ્યુલા આગળ મેં તમને લેક્ચરમાં વાત કરી. બરાબર, એ રીતના તમારે ફાઇન્ડ આઉટ કરીને સોલ્વ કરવાનો રહેશે. 7મો સમ આપેલો છે ધ યુનિટ ઓફ ધી પોપ્યુલેશન ગિવન ધ સિરિયલ નંબર 1 to 1000. બરાબર, અ સિસ્ટમેટિક સેમ્પલ ઓફ 20 number is taken from population. One selected unit number is 127. Find the serial number of the other unit. બરાબર, તમને કીધું છે 1 થી 1000 સુધીના સિરિયલ નંબર આપેલા છે. સિસ્ટમેટિક સેમ્પલ તમારે યુઝ કરવાનો છે. બરાબર, કેટલા કીધા છે? કેટલા તો કે 20 નંબર તમારે લેવાના છે. બરાબર, 20 નંબર ઇઝ 20 નંબર ઇઝ ટેકન ફ્રોમ પોપ્યુલેશન. પોપ્યુલેશનમાંથી 20 તમારે સિલેક્ટ કરી શકો સિસ્ટમેટિક પદ્ધતિથી. આ ત્રીજી મેથડ આવી ગઈ છે. બરાબર, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગની ત્રીજી મેથડ સિસ્ટમેટિક સેમ્પલ મેથડ. બરાબર, once is a selected unit is a serial number 127. પોપ્યુલેશનમાંથી એક તમારે પસંદ થઈ ગયું છે, એની સંખ્યા તમને આપી લીધી છે 127. તો તમારે બીજા સિરિયલ નંબર તમારે ગોતવાના રહેશે. બરાબર, ખાસ નોટ કરી લેજો. હવે આનું સોલ્યુશન જોવાનું થાય. આમાં થોડોક તમારે મગજ બગાડવાનો થાય તો સમજાય. થોડુંક હું બોલતો જાઉં એમાં ધ્યાન આપતા જાજો તો સમજાય, નકર નહીં સમજાય. બરાબર, પાછું અગેન સાહેબ બધું લખેલું જ મારું રિપીટેશન થશે. બરાબર, જો 1 થી 1000 સુધીના યુનિટ્સ આપેલા છે. બરાબર, મીન્સ કે પોપ્યુલેશન આપેલા છે. સિસ્ટમેટિક સેમ્પલ મેથડનો યુઝ કરવાનો છે. એમાંથી 20 નંબર પસંદ કરવાના છે પોપ્યુલેશનમાંથી. મેથડ કઈ આવી છે તો કે સિસ્ટમેટિક. બરાબર, સિસ્ટમેટિકને પદ્ધતિસર બી કહેવાય ને ગુજરાતીમાં વાત કરીએ તો પદિક નિદર્શન પદ્ધતિ બી કહેવામાં આવે છે.
પદિકનું ફોર્મ્યુલા કે આવ્યું હતું, જે મેં તમને સૌથી પહેલા વિડીયો લેક્ચરની અંદર ફોર્મ્યુલામાં મેં કે એટલે શું તો મેં કીધું હશે કેપિટલ એન ડિવાઇડેડ બાય સ્મોલ એન, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે 50. તો કે કેપિટલ એન આપેલા છે 1 થી 1000 સુધીના ટૂંકમાં અંક આપેલા છે, એટલે ટોટલ સંખ્યા થશે 1000. એમાંથી પસંદ કેટલા કરવાનું છે તો કે 20, બરાબર. તો કે ની કિંમત કેટલી આવી જશે તો કે 50, બરાબર. હવે ફર્સ્ટ તમારે ખાલી સિરિયલ નંબર ફાઇન્ડ આઉટ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. એમ કહી દીધું છે તો કે પેલું સિરિયલ નંબર સિલેક્ટ થયું ને એની ટૂંકમાં સિરિયલ નંબરની સંખ્યા તમને આપી દીધી 127. તો બીજા તમારે શક્ય હોય ને તેટલા બધા સિરિયલ નંબર ફાઇન્ડ આઉટ કરવાના. તો તમારે શું કરવાનું છે, પહેલાં હજી કેટલા સિલેક્ટ થયા તો કે 127, બરાબર. 127 લખવાના. કે એટલે ગાળો આવ્યો વચમાં કેટલાનો 50-50નો ગેપ આવ્યો. 127માંથી 50 માઇનસ કરવાનો, કેટલા આવ્યા 77. 77 જે જવાબ આવ્યો ને પાછો રિપીટ કરવાનો, એમાંથી 50 માઇનસ કરતું જવાનું, તો 27 આવ્યા. હવે જોજો 27માંથી મેં 50 પાછા માઇનસ નથી કર્યા, શું કામ? તો જવાબ મારો માઇનસમાં આવી જાય, બરાબર. એટલે અહીંથી અટકી જવાનું, બરાબર. એક પહેલાં માઇનસ કરી દેવાનું અને પછી પ્લસ કરતું જવાનું. પછી જોજો ખાસ અગેન, પછી જો મેં આ સાઈડ બાજુની સાઈડમાં મીન્સ કે બીજા વિભાગમાં લખેલું છે, નંબર કેટલામાં સિલેક્ટ થયો 127માં, એમાં 50-50 ઉમેરતે જવાનું. ક્યાં સુધી તો કે તમારો આન્સર 1000ને કરીબ ના આવે, બરાબર, ત્યાં સુધી ઉમેરતું જવાનું. 127 પ્લસ 50 એટલે કેટલા આવ્યા 177. 177 પ્લસ 50 કરજો એટલે 227 આવશે. 227 50 એટલે 277, બરાબર. 277 50 એટલે તમે હવે સમજી શકશો, બરાબર, બધું. એટલે 427 477 527 વગેરે એવી રીતના. પાછું અગેન્સ્ટ મેં અહીંયા સાઈડમાં રિપીટેશન જગ્યા નથી એટલે કર્યું છે, બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? 827, બરાબર. એ જો અહીંયા કપાઈ ગયું છે 827 પ્લસ 50, બરાબર. ખ્યાલ આવે છે, એટલે 727 વગેરે, બરાબર. ખ્યાલ આવે છે. આવી રીતના તમારે કરતું જવાનું, બરાબર. એક માઇનસ કરવાનું, અને માઇનસ કરો ત્યારે એટલું યાદ રાખવાનું માઇનસમાં જવાબ ના આવવો જોઈએ ત્યાં સુધી કરવાનું, અને પ્લસ કરતા જાઓ ને ત્યાં તમારે શું તો કે 1000ને કરીબ ના આવે ને ત્યાં સુધી અટકી જવાનું, બરાબર. 977માં જો હું પાછા પ્લસ 50 કરું દઉં તો 1000ની ઉપર જવાબ વયો જાય, બરાબર. એટલે આ તમારું શક્ય છે નહીં. એટલે તમારા આ બધા પોપ્યુલેશનના આંકડા આવી ગયા, બરાબર, પસંદ કરવાના પોપ્યુલેશનમાંથી. આ રીતના આને કહેવાય સિસ્ટમેટિક સેમ્પલ, બરાબર. ખબર પડી? હવે આપણે 8મો સમ જોવાનો થાય, એની વાત હવે આગળના વિડીયો લેક્ચરની અંદર કરશું.